હવે પછી આપણે આગલા ભાગ વિશે વાત કરીશું. ભાગ 10 અથ શેઠ ઘેર પ્રવેશ કરણ પરચાકો અંગ 51. હવે અહીંયાથી આગળ શેઠ પધરામણી પરમગુણ આપે છે. આગળ શું થાય છે તે જાણીએ. માટે કરી પધરામણીની કે પૂજા સોડી દેવ સકલ સબ તુજા શેઠ શેઠાની કે સિરે ના બી બટ ભાગી કી ના તુમે સ્વામી. શેઠ શેઠાણી તમામ દેવો પરથી શ્રદ્ધા હતી. અનેક દેવી દેવતાને લોકો માનતા હતા. તેના પરથી શ્રદ્ધા ઓછી થઈ જાય છે અને સ્વામીને પધરાવીને સ્વામીની પૂજા કરે છે, શીશ નમાવે છે, પછી અહોભાગ્ય માને છે, અહોભાગ્ય થયા હોય એવું કહેવા લાગે છે. કુટુંબ સહિત દેવ પાવું વધે સહા મેલે જો આવો તાર પીસે ભોજન કી ઠાની શાક પાક સમર્યો શેઠાની. શેઠના કુટુંબ સહિત તમામ મેળામાં આવેલા જનોને ચરણે પડી નમન કર્યું. ત્યાર પછી ભોજન માટે શેઠાણી એ સામગ્રી તૈયાર કરી રસોઈ પકાવી. કરી રસોઈ ભોગ લગાયા પીરા 500 પારી ખાએ પહેલા ભોજન હમ હી પાયા પીસે મેલા કુટ મેં જમાયા. પ્રથમ મને જમાડી 5 સુપારી મુખવાસ કરાવી સર્વજનોએ એના પછી ભોજન કર્યું એવું પરમ ગુરુ જણાવે છે. અમે રાય સૌ શેર સમેતા ચાવત માગણ વર્ણું કેતા સબકા હું પતિ પૂજન કીના પીસે સાહસ ટાની લીના. રાજા તેમજ નગરમાં વસતા તમામ લોકો તથા યાચકો સમૂહનું ભોજન કરાવ્યા બાદ શેઠાણી એ પ્રસાદ લીધું. ભથ્થાને જમાડીને પછી જ લોકોને જમાડીને પછી જ શેઠને શેઠાણી છેલ્લા પ્રસાદ લેશે એવો ભાવુક હતા. મોકી આત્મા કોઈ ન રાખી સગાલ સાસમ કહે સાકી ભોર ચરણ ચા હમે કાટી રાજસભાએ જોડાએ ઘાટી. આ મંગલકારી દિવસને કોઈ પણ મનુષ્યને જમાડ્યા સિવાય બાકી રાખ્યું નહીં અને સગાવાલા શેઠની માફક સગાડસા શેઠની માફક શેઠાણી ઘણી જ પ્રશંસા થઈ. ત્યારબાદ સભા ભરી જ્ઞાનનું કથન શરૂ કર્યું. જો જીવન કો સંશય પૂજા દિયા બજાપ સકલ મમ સૂજા કહું પ્રશ્ન નહીં અટકાના વાર પાર કહું બીદી મમ જાના. સૌમાં જેણે જેણે આ પ્રશ્નો પૂછ્યા તેનો ભગવાન કરુણાસાગર જવાબ આપે છે અને સમજાવે છે. પ્રશ્નનો જવાબ આપીને સમજાવે છે. જેને જેને મૂંઝવણ હતી તે પ્રશ્ન પૂછે છે. સર્વ સભાજનોને સંતોષ આપે છે. અમંગ અગોચર કતિયા મરમાં સમજા વાકા ભાગ વરામાં શક્તિ જ્યોતિ પ્રમકી પારું કેવલ જ્ઞાન કહો નિર્ધારું. સભામાં અગમ્ય જ્ઞાનનું વર્ણન કર્યું. જે જન સમજ્યા તે જનોને સ્વયં નાશ પામ્યા. કેવલ પદનું જ્ઞાન ભક્તિ જ્યોતિ તેમજ બ્રહ્મથી પર છે પદ એમ નક્કી કર્યું. પિંડ પિંડ બ્રહ્માંડ કો ભોરી સુરત નિરંતર સંધિ દોરી કેવલ કંત પુરાતન સોઈ સિદ્ધાંતે આક્રાંત પરોઈ. તરત જ ઈંડ પિંડ બ્રહ્માંડથી પર હંસોની સુરતા નૂરતાની પ્રણવના સંગી કરાવી કેવલ પદ જે પુરાતન છે તે પ્રાપ્ત કરવાનું લક્ષ્ય આપ્યું. પરમ ગુરુ આ રીતે લક્ષ્ય આપે છે. એક મેલ અન બે પદ ભૈયા સભા મધ્ય તદવત ભય રહ્યા સહેજ સમરથ્ય લગી તૈ વારે દિવ્ય રૂપ દેખ્યો સંભારે. આપેલા લક્ષ્યનો અમલ થવાથી સભાજનો તલ્લીન થઈ ગયા, નિર્ભય થઈ ગયા. તેમજ સહેજ સમાધિ થવાથી અલૌકિક દિવ્ય સ્વરૂપનું અનુભવ કરાવ્યું. સભા સકલ સબ હકીકત ભયાની સબકી સુધ બુધ વિસરી ગયાની એક પૌર પલી પલ ખોલે તબ જુકાર કરી હામ બોલે. સર્વ સમાજનો સમયો ગતિરૂપ થવાથી સુધી ભૂલી ચકચૂર થયા. આમ એક પહોર વીતી ગયો. પછી નીચ
જ્ઞાનનો ઢંકાર પરમગુરુ કરે છે. સભા શૂન્ય ચૈતન હોય જાજી, કેવલ જ્ઞાન કહું તબ જાગી. સુની મમ જ્ઞાન ગુખન ગોરા, કામ ક્રોધ તન કંપે ચોરા. સર્વ સભા શાંત થઈ ગઈ. કેવલ જ્ઞાન સાંભળી સચેત થઈ ગયા. મારું ગૂઢ જ્ઞાન સાંભળી તેઓ કામ ક્રોધ ત્યધિત વિકાર રૂપ ચોર નાશ પામી ગયા. એવું ગૂઢ જ્ઞાન જે પરમગુરુ આપે છે. સભા સકલ સ્વાતિ સદ ભય, કામ ક્રોધ ભય ભાગી ગયો. તબે રાજા પ્રજાપતિ આયે, કરતા કરતા હૃદકુ પાયે. જેથી સભામાં શાંતિ થઈ, મનનો પુકાર નાશ થવાથી શુદ્ધ થયા. તે વખતે રાજા અને પ્રજા આ પરમેશ્વર રૂપને એવો વિશ્વાસ કરી બેઠા કે એ જ ઈશ્વર છે, એવા લોકોને વિશ્વાસ કરાવે છે. નૈયા બાની મનુષ્ય દેવન કી, તેને દેવ શક્તિ જો તન કી. વેદ કથે સવેતન ખંડી, કાવે કેવલ એક ખંડી. અજ્ઞાન મનુષ્ય તેમજ ત્રણ દેવો શક્તિ જ્યોતિ તથા વેદ કિતાબનું નથી, પણ ફક્ત કૈવલ નિજપતિનું છે એવું પરમગુરુ જણાવે છે. એનાથી જે કાંઈ દેવી દેવતા છે એનાથી પરનું જ્ઞાન છે એવું જણાવે છે. ખાટે પુરુષો અલૌકિક આયે, કે કરતા કે કલા પઠાયે. કहीं પર કાર લો સબ કરિયા, પૂર્વ હમ બાની ઉતરિયા. અમારે જ્ઞાન સાંભળવાથી દરેક હૃદયમાં વિચાર આવ્યો કે આ પુરુષ કલ્પના ના આવે એવા કર્તાની કળા જાણે છે, એવા મહાન પુરુષ છે એવું લોકો જાણે છે. સોનો રાજા કહી દેવ મમે બેવા, કેવલ પુરુષ દેખા બી દેવા. તિनको અંશ કલા હમે આવા, લોક ચતુર તસકુ ચેતાવા. ભગવાન કરુણા સાગર કહેશે કે હે રાજા, મારો ભેદ જે કેવલ પુરુષ ધણીનો છે તેને હું કલામાં તેની જ હંસ છું, અને 14 લોકોને નીચ કેવલ જ્ઞાન આપતો અહીંયા આવ્યો છું એવું રાજાને પરમગુરુ જણાવે છે. કહન સકલ જીવન કો કાજા, કેવલ લક્ષ લાએ હમે રાજા. તબે રાજા પૂછે નામી, નામે તુમકો કહી સ્વામી. હંસો કલ્યાણ કરવા માટે કેવલ લક્ષ આપ્યો ત્યારે રાજા સમસ્ત નમાવી કહેવા લાગે કે સ્વામી આપનું નામ જણાવો.